નંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વિટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષરમુક્તો, એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો, કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત સત્રની અંદર મહારાજે સંતોને ગામડે ગામડે વિચરણ કરવાની આજ્ઞા કરી. સંતો ગામડે ગામડે વિચરણ કરવા લાગ્યા ત્યારે સંતોના યુગમાં આવનાર મુમુક્ષુઓમાં કેવું આમૂલ પરિવર્તન આવતું, મહારાજના યુગમાં આવનાર જીવોમાં કેવું આમૂલ પરિવર્તન આવતું, એના પ્રસંગો આપણે એ વાત આપણે ગત સત્રમાં સાંભળી. જ્યારે સમાજની અંદર એક ક્રાંતિની શરૂઆત થઈ ત્યારે કેટલાક સત્સંગથી દ્વેષ ભાવ ધરાવનારા લોકો હોય, અજ્ઞાની જીવો હોય, સંતોને ઓળખી ન શકે, સંતોનો દ્રોહ કરે. કોઈ પણ રીતે આગળ વધતા સ્વામિનારાયણ સંપ્રદાયને અટકાવવા માટેના અવનવા પ્રયોગો શરૂ થયા. એમાંય સ્વયં ભગવાન ઉપર મારવા સુધીના પ્રયોગોના ભાગરૂપે મંત્ર તંત્રના પ્રયોગ કરવામાં આવ્યા. જગત નિયંતા મહારાજે તો શું થાય, ઉલટાના પ્રયોગો કરનાર ઉપર જ એ પાછા ફરે ભૈરવાદિકના પ્રયોગોથી, એનું જ ભૂંડું કરે. જ્યારે તંત્રથી મહારાજનો સામનો કરવા અસમર્થ થયા ત્યારે હથિયારોથી કોઈ પણ રીતે સ્વામિનારાયણ ભગવાનને આવતા રોકવા. અરે ગામની ભાગોળમાં ઊભા રહી મારવા માટે હથિયારો લઈને તૈયાર હોય. સ્વામિનારાયણ ગામમાંથી પસાર થાય, આપણે એને એવો માર મારવો કે બીજી વખત ગામમાં પ્રવેશતા પહેલા 100 વખત વિચાર કરે. પણ મહારાજ એ જ ગામની બજારમાંથી પસાર થાય, દ્વેષીઓ હાથ ઉગામ્યા હોય અને હાથ સજ્જડ થઈ જાય. મહારાજને મારવા માટે અસમર્થ એવા દ્વેષીઓ હવે દીવાનો દાજો જેમ કોડિયાને બટકા ભરે એમ સાધુને ત્રાસ આપવા લાગ્યા. સંતો ઉપર પણ મંત્ર તંત્રના પ્રયોગ કરે, એની પણ કારી ન ફાવી એટલે હવે મારપીટ કરવાની, ગાળો ભાંડવી, ત્રાસ આપવો, બાહ્ય શાસ્ત્રથી નહીં, હવે શસ્ત્રથી. શાસ્ત્રથી કોઈ રીતે આને પહોંચી શકાય એમ નથી. શાસ્ત્રથી અરે વાદ વિવાદ કરવા આવે તો પણ સંતો શાસ્ત્રની રૂએ એના પ્રશ્નોનું સમાધાન કરે. કેવી રીતે અટકાવવા? ત્યારે હવે દ્વેષીઓએ શસ્ત્રના પ્રયોગો શરૂ કર્યા. સામ દામ ભેદ દંડ બધા જ પ્રકારની નીતિઓ અપનાવવામાં કઈ દ્વેષીઓ બાકી નહોતું રાખ્યું. સ્વામીએ સતાનંદ સ્વામી નોંધે છે, સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે ચિદ વિષય પ્રયોગાંશ, અરે સંતોને મારી નાખવા માટે ઝેરના પ્રયોગ પણ કરવામાં આવ્યા. અમદાવાદની અંદર મહારાજે સંતોના મંડળને વિચરણ કરવાની આજ્ઞા આપી. મુક્તાનંદ સ્વામી સંતોનું મંડળ લઈને ગયેલા, 200 સંતો, અને એમાં કેટલાક દ્વેષીઓ હરિજનનો ભાવ રાવી ઉપરથી વેશ સૌમ્ય ધારણ કરી સંતોને ભિક્ષાવૃત્તિમાં આવે ને, એમાં મોરથુથુ નામનું એક પડીકું, અને મોરથુથુ કેવું તો કે એ પડીકું એ શરીરને મોરથુથુનો સીધો સ્પર્શ થાય ને કાતિલ જેમ. પછી
બીજા નંબરે તો કે બીજા પણ કેટલાક પડીકા હતા, એમાં જે સંતોને ભિક્ષાવૃત્તિ કરવાની મહારાજે આજ્ઞા કરેલી, તો એ પડીકાઓમાં પડીકું વાળીને મોકલાવેલું હોય, એ પડીકા બધા સંતો ભિક્ષાવૃત્તિ કરીને આવે એટલે બધા ભેગા થાય. દામોદર નામના વૈદે એ મોરથુતું નામનું જે પડીકું, જે પડીકામાં મોરથુતું હતું, એ તો જોતાને સાથે જ એને ખબર પડી ગઈ, એ તો એને કૂવામાં નાખી દીધું. પણ બીજું પડીકું અબીરનું હતું અને અબીરમાં ઝેર ભેળવેલું. અબીરનું જાણી કે કોઈએ સંતોની પૂજા કરવા માટે અબીર, કંકુ, ગુલાલ આપતા હોય, એવી રીતે અબીર છે. એટલે દરરોજ ચંદન ઘસે, ચંદન ઘસીને સંતોની પૂજા કરે. રવાજી નામના એક ભગત હતા, એ રવાજીને આપ્યું કે આ અબીર પણ પૂજા માટે વપરાશે. રવાજીને ખબર નહીં, રોજ સવારે મુક્તાનંદ સ્વામી કથા કરે, અમદાવાદમાંથી ઠેક ઠેકાણે પોળના વિસ્તારોમાંથી ભક્તો આવે, અને એ સમયે રવાજી પોતાના હાથે ચંદન ઘસ્યું હોય અબીર, કંકુ, ગુલાલથી પૂજન કરે. રવાજી પૂજન કરવા આવ્યા, ભાલમાં ચંદનની અર્ચા અબીરથી પૂજન કર્યું, રવાજીના હાથમાં બળતરા થવા લાગી. બીજી બાજુ મુક્તાનંદ સ્વામીના ભાલમાં પણ અસહ્ય બળતરા થવા લાગી. સ્વામીએ પોતાના ઉત્તરીય વસ્ત્રથી ચંદનને સાફ તો કરી નાખ્યું, પણ ભયંકર. આ જ પ્રસંગ બીજી રીતે પણ સંપ્રદાયમાં કહેવામાં આવે છે કે એ દ્વેષ કરનાર વ્યક્તિ પોતે જ ચંદનની અર્ચા કરવા આવ્યો હતો, એવી પણ કથા પ્રચલિત છે. અને ચંદનની અર્ચા કરવા માટે જે આવનાર વ્યક્તિ હતો, આ હરિચરિત્રામૃત સાગરની અંદર આ રીતે પ્રસંગ નોંધાયો છે કે રવાજી જે ભગત જ હતા, અને આવી રીતે પડીકું આવેલું, અને એ પડીકાની પૂજામાં ઉપયોગ લીધો, અને એમાં આવું થયેલું. અને બીજો જે આ જ પ્રસંગ એવી રીતે પણ સંપ્રદાયની અંદર પ્રચલિત છે કે એ ચંદન દ્વેષી પોતે એમાં ઝેર ભેળવેલું, અને પોતે જ્યારે મુક્તાનંદ સ્વામીના ભાલમાં ચંદનની અર્ચા કરવા આવ્યો ને, સ્વામીના ભાલમાં ચંદનની અર્ચા કરતા ચંદનની અર્ચા કરનારના હાથની આંગળી ખરી ગયેલી, એટલું કાતિલ ઝેર. પણ હરિચરિત્રામૃત સાગરની અંદર આ પ્રસંગને એવી રીતે નોંધ્યો છે કે રવાજીએ ચંદનનો પાવડર, અબીર ને બધું જાણીને નાખેલું, અને અર્ચા કરી. સ્વામીના ભાલમાં એ ચર 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 બળતરા થવા લાગી, ઝેરની અસર થવા લાગી. સ્વામીએ ભૂષિતો નાખ્યું, પણ ચામડી લાલ થઈ ગઈ થોડી વારમાં. સ્વામીએ માંડ કથા પૂરી કરી, પીડાને સહન કરતા કરતા પૂરી થઈ ન થઈ, સ્વામી હજી ઉતારે પહોંચે ન પહોંચે એના પહેલા તો મૂર્છિત થઈને ઢળી પડ્યા. મુક્તાનંદ સ્વામી મૂર્છિત થઈને ઢળી પડ્યા, ઝેરની અસર થયેલી. અને તરત જ સમાચાર મોકલવામાં આવ્યા. અમદાવાદથી એક ભગત મારતે ઘોડે મહારાજને સમાચાર આપ્યા, અને મહારાજને સમાચાર મળ્યા, મહારાજથી રહેવાયું નહીં. મહારાજના આંખમાં આંસુ આવી ગયા. મહારાજે કૃપા દ્રષ્ટિથી મુક્તાનંદ સ્વામીને ઝેરના પ્રકોપથી બચાવી તો લીધા, પણ થોડી અસર રહી ગયેલી. અને પછી મુક્તાનંદ સ્વામી આદિક સંતોને મહારાજે સુરત જવાનું કીધું. સંતોને શાસ્ત્રથી પહોંચી શકવા સક્ષમ નથી. કોઈ પણ રીતે દ્વેષીજનો આ સંતોને ટૂંકા કરો, એને કાઢો, આ નીતિ સાથે દ્વેષ ભાવથી મારે. અરે ઝેર! ક્યાંક સત્સંગમાં એવા પણ પ્રયોગો થયા કે આ સાધુઓ બહારથી દેખાડો કરે છે કે એ સ્ત્રીધનના ત્યાગી છે, એના બ્રહ્મચર્યને કલંક લગાડો, સમાજમાં એની આબરૂ જશે, મોઢું બતાવવા જેવાય નહીં. પ્રલોભ્ય સ્ત્રી કર્મણાની તાભી કેચિત અકારયન, જે અત્યારે પણ બ્લેકમેલિંગ થાય ને, હા,
અત્યારે થાય એમ તે વખતે પણ હતું. સતાનંદ સ્વામી નોંધ્યું છે. કેટલાક હોય અને સ્ત્રી હોય એને પૈસા આપી અને સ્ત્રી લાલચું હોય, એવી સ્ત્રીઓ એ પૈસાની લાલચમાં આવી જઈ અને એ સ્ત્રીઓ સંતોની પાસે જાય, સંતોના તુમડાનો, સંતોના ધોતિયાને સ્પર્શ કરવા માટે સામેથી, અને પછી દૂર ઉભા રહીને આ કેટલા કહેવાતા જે અનાળીઓ હતા તાળીઓ પાડે, જુઓ ભાઈ આ સ્વામિનારાયણના સાધુ પોતાને બ્રહ્મચારી કેવડાવે છે અને બાઈઓ સાથે ઝઘડો કરે છે, બાઈઓ ત્યાં જઈને ગાળો ભાંડે, બધા પ્રયોગો કરેલા સંતો ઉપર, હરિભક્તો ઉપર. સંપ્રદાયનો પ્રસિદ્ધ ઇતિહાસ છે. સુરા ખાચર જસદણ ગયેલા. જસદણના વાદસુર એને સ્વામિનારાયણ ભગવાન સાથે ભારે વૈર, એટલે વાદસુરે સ્વામિનારાયણનું ખરાબ દેખાડવા માટે, એનું ભૂંડું દેખાડવા માટે એવી ગોઠવણી કરી. એક બાઈને પૈસા આપી અને કીધું કે તું સુરાની લાજ લે. સુરા બાપુ જે ઓરડામાં એનો ઉતારો કરેલો, ઉપરથી દેખાવ એવો કર્યો કે હવે આપણે કઈ એવી રીસ છે નહીં. જમાડ્યા, મહેમાન ગતિ કરી, પછી રાત્રે ઉતારો આપ્યો ને જે જગ્યાએ, એ જગ્યાએ ઉતારાની અંદર મધરાતે પેલી બાઈ નગ્ન અવસ્થાની અંદર આવી દરવાજો ખટખટાવ્યો. રડતા રડતા હો, એ મારો દીકરો રડે છે, માંદો છે, એની દવા ઘરમાં છે, એ ઝટ ખોલો આમ રડતા રડતા બાઈ બારેથી સાદ કરે. પણ સુરા ભગત સમય પામી ગયા કે આ દવા કોઈ દવા નથી, પણ વાસ્તવમાં એનું મન મેલું છે. સુરા બાપુ દરવાજો તો ખોલ્યો, પણ એક હાથમાં તલવાર લઈને. જ્યાં દરવાજો ખોલો ત્યાં ચંદ્રના આછા અજવાળામાં પેલી નગ્ન સ્ત્રી જોઈ તલવાર સીધી આગળ રાખી, એટલે પેલી સ્ત્રી હેબતાઈ ગઈ અને તરત બોલી ઉઠી કે મારો કઈ વાંક નથી, મને વાત્સુરે મોકલી છે. હું વાત્સુરના કહેવાથી આવ્યો, મને જ જીવતદાન આપો, મારો કઈ વાંક નથી. અને રાતના જ સુરા ભગત ત્યાંથી ચાલતા થઈ ગયા. સંતો ભક્તોની ઉપર કોઈ પણ રીતે ષડયંત્ર કરીને પણ સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રભાવને વધતો અટકાવવા માટેના કેવા ને કેવા પ્રયોગો થયા. આ અનંત પ્રયોગો, પણ એની વચ્ચે પણ આ સંપ્રદાયનો દિવસે ને દિવસે, કારણ શું? જેમ દ્વેષીજનો દ્વેષ કરે ને, જેમ દ્વેષીજનો દ્વેષ કરે એમ સંપ્રદાયનો વિકાસ વધે. દ્વેષ કરનારા હોય, આજે દ્વેષ કરનારા હોય એને કાલે સત્યનું ભાન થાય ને. દ્વેષ કરનારા કોઈક એ બની બેઠેલા ધર્મગુરુઓ, શિથિલ જેના આચરણ હોય એના કહેવામાં, એના ઉકસાવામાં, એના ચડચડામણીમાં આવી ગયા હોય, પણ જ્યારે વાસ્તવિકતાનું ભાન થાય ને ત્યારે એ જ સંતોના પ્રખર ભગત બની જાય. અને આવો પ્રસંગ અમદાવાદમાં જ બનેલો. અમદાવાદની અંદર મહારાજ સંતોને માટે મોકલેલા, અને મહારાજ એ સમય કઠોર પ્રકરણ ચલાવેલું. ભિક્ષાવૃત્તિ કરીને જ જમવું, ભિક્ષાવૃત્તિ કરીને જ જમવું. અને એમાં પણ તો કે ભિક્ષા એક ટાણાનું મળી ગયું તો પછી બીજા ટાણાનું ભેગું કરવું નહીં. ભિક્ષાવૃત્તિ કરવાની, એ પણ આવી રીતે. પાછું હવે એક ટાણું જમવું, બાકીનો સમય તો કે નગરથી બહાર રહેવાનું. ગામનું કૂતરું ભસે તો સંભળાવવું ન જોઈએ, આટલું ગામથી કે શહેરથી દૂર રહેવાનું. પછી જે જગ્યાએ બેઠા, આપણે તો
આને આ દેહે ભગવાનને પામવા છે. એટલે જે જગ્યાએ બેઠા ત્યાં મળમૂત્રના ત્યાગના પ્રસંગ સિવાય ઊભા થવું નહીં. એક આસન આસન જીતવું, આવું નિયમ આપેલું. તો હવે અમદાવાદમાં સંતો આનંદ સ્વામી સાથે હતા, અદ્ભુતાનંદ સ્વામી હતા, સચ્ચિદાનંદ સ્વામી આદિક સંતો હતા. અને એ સંતો ઉતારો ક્યાં કરવો? સાબરમતીના કિનારે દરિયાખાનનો ગુમ્મટ હતો. ગુમ્મટ આજે પણ છે. અને દરિયાખાનનો ગુમ્મટ હવે તો કેટલું બધું શેર વધી ગયું, હવે તો શેરના મધ્ય ભાગ લાગે. પણ એ સમયે અમદાવાદના બહારનો વિસ્તાર, અને એ જગ્યાએ એક બાજુ કબ્રસ્તાન, બાજુમાં જ સ્મશાન, અને ત્યાં વચ્ચેના ભાગમાં જાડી સારી વૃક્ષોનો છાંયડો, સાબરમતીનો કિનારો ને, ત્યાં સંતો ઉતારા કર્યા. સવારના સમયમાં સાબરમતીમાં સ્નાન કરી નિત્ય પાઠ પૂજામાંથી પરવારીને સંતો ભિક્ષાવૃત્તિ કરવા માટે જાય. પછી 10-12 વાગ્યા સુધીમાં જ્યાં જે ભિક્ષામાં આવે, અને એમાં પણ એવું ભિક્ષામાં અભક્ષ્ય વસ્તુ નાખે. જે શેરીમાં સંતો જાય એ શેરીમાં દ્વેષ ભાવથી ઊભા રહી અગાઉથી ન ખાવાની વસ્તુ, જેને અડીએ તો પણ સ્નાન કરવું પડે, આવી અભક્ષ્ય વસ્તુઓ ભિક્ષામાં પાત્રમાં નાખે. અને સંતો ભિક્ષામાં આવેલું તમામ વસ્તુ લઈ આવે. અડીએ તો નવું પડે એવી વસ્તુ ભિક્ષામાં આવી હોય, એ સાબરમતીમાં સબોડ ઊભા રહે અને પેલી જોડી છે ને, એ જોડીમાંથી એ ભિક્ષામાં આવેલી અભક્ષ્ય વસ્તુઓ એને કાઢી અને સાબરમતીના કિનારે મૂકી દે. અને પછી એ જોડીમાં લોટ હોય ને, તો જોડીને પોતે તો સ્નાન કરે, પણ જોડીને સબોડ પાણીમાં 10, 12, 15, 17, 18 વખત જબોડે. અને હવે એ તો લોટ કેવો હોય? રબડો. અને પછી એ ઝાડવામાં ટીંગાડે, પાણી નીતરી જાય, પછી એનો ઘોડો વાળી અને એ સંતો જમે. આવી આકરી કસોટી માંથી પસાર થવાનું. અને એમાં હવે આવી રીતે જ્યારે દરરોજ અભક્ષ્ય વસ્તુ આવે ને, જોવાથી પણ આપણું હૈયું કકડી ઉઠે. અને એ સમયે મહારાજ કચ્છમાં, અને સંતોએ મહારાજને કાગળ લખ્યો, મહારાજ આપ કહેશો ને તો અમે ઉપવાસ કરશું, પણ મહારાજ આ ભિક્ષાવૃત્તિમાં અભક્ષ્ય વસ્તુ આવે છે, નથી ખાઈ શકાતો મહારાજ. ભલે અમે એને કાઢી નાખીએ છીએ, પણ મહારાજ એનો સ્પર્શ થયેલો ને એટલે હૈયામાં ડંખે છે. તમારા વચને ઉપવાસ કરશું ને, ઉપવાસ કયો એ અમને મંજૂર છે મહારાજ. ત્યાં મહારાજ એ જ કાગળની પાછળ વળતો જવાબ લખ્યો, સંતો આગળના કેટલાય જન્મની અંદર શું ખાધું છે, શું નથી ખાધું, એ કર્મ જે માફ કરી શકે છે, તો આ કર્મ શું માફ નહીં કરી શકે? આગળના અનંત કર્મો થયા છે, જાણતા અજાણતા. એ કર્મોનો માફ કરનાર શું આ કર્મને નથી જાણતો? જાણે છે. અમે કીધું છે એ જ પ્રમાણે ચાલુ રાખો. માફી આપવાના બદલે મહારાજ એ જ પ્રકરણને આગળ વધાર્યું. પણ બન્યું કેવું? બન્યું એવું ભક્તો કે સંતો એ એક એક ઝાડવે બેઠા છે, ભજન કરે છે, આંખ બંધ છે, કોઈ બધા ઝાડવે એક એક ઝાડવે. અને એમાં કોઈક શેઠિયો મૃત્યુ પામ્યો. નગરનો મોટો માણસ એટલે એની અંતિમ યાત્રામાં તો જાજા માણસો હોય, મોટા લખેસરી શેઠિયો, મોટા મોટા માણસો, 1000-1200 માણસ એની અંતિમ યાત્રામાં આવેલો. હવે એમાં સાધુને ઝાડવા નીચે બેઠેલા જોયા, શમશાન ને આ બાજુ કબ્રસ્તાન. એટલે થયું કે ચાલો થોડો ટાઈમ પાસ કરીએ. હવે નજીકના સ્વજનો હોય એ તો અંત્યેષ્ટિ સંસ્કાર થતો ત્યાં હોય, પણ બાકીના હોય બધા શું કરે? અત્યારે પણ એવું આજુબાજુ ઓટલે કે ઝાડને છાંયણે બેસીને અલગ મલકની વાતો કરે. તો જે નજીકના હતા એ તો ઠીક છે, પણ આ બાકીના બધા જે હતા ચાલો ટાઈમ પાસ કરી લઈએ થોડુંક. એમ કરતા વાતો કરતા કરતા જ્યાં મુક્તાનંદ સ્વામી જે ઝાડ, આંબલીનું ઝાડ હતું એની નીચે બેઠેલા, અને ત્યાં આવ્યા. સ્વામી તો એકદમ ભીતરમાંથી મંત્ર જાપ ચાલુ છે, દ્રષ્ટિ સ્થિર છે. ત્યાં આવીને ઓ आंख मूंद के बैठे हो, क्यों दिखावा कर रहे हो?
ब्रह्म का दिखावा? हम नहीं जानते आपको, एड़ी चोटी जानते हैं? काई बात नहीं। मुक्तानंद स्वामी धीमे धीरे नेत्रो तो खोल्या, पण हास्य सिवाय एक पण शब्द नहीं, मीठू हास्य। तेम सामे गुस्से थने बीजाए बोल्यो, ब्रह्म का दिख, ब्रह्म तो हम है, हम ब्रह्मास्मि। આમ એવી સ્વામીની સાથે પણ સ્વામી સામે, કારણ કે જે વાદ વિવાદ કરવા આવે છે ને ઉત્તર આપવામાં કઈ મતલબ નથી, સ્વામી એમને મૌન બેઠા રહ્યા। આમ સ્વામીની સાથે ઝઘડો ઉશ્કેરવા માટે પ્રયાસ કરે છે। અને એવા સમયે શું થયું, જે ઝાડની નીચે સ્વામી બેઠા છે, આ બાજુ આ બધા લોકો છે, એની વચ્ચે ઝાડ ઉપરથી હવે બન્યું એવું કે ઉંદર અને ઉંદરની પાછળ સાપ એને પકડવા માટે દોડેલો। હવે ઝાડ ઉપરથી ઉંદર બચવા માટે ભાગતો હતો, ભાગતા ભાગતા ઝાડ ઉપરથી ઉંદર નીચે પડ્યો। ત્યાં સુધી તો કોઈ વાંધો નહોતો, પણ ઉંદર નીચે પડ્યો અને એમ કરતા સાપ પાછળ દોડતો ને પકડવા માટે, સાપે ધબ દેતો નીચે પડ્યો। ઉંદરને પકડવાની લાયમાં સાપ પણ નીચે ઝાડ ઉપરથી નીચે પડ્યો। સાપ જેવો નીચે પડ્યો, જેમ આપણે માણસ પડે તો હાથ પગ ભંગાય, એમ સાપના પણ શરીરમાં થોડું થયું હશે। ધીમેકથી રહીને થોડી વાર જેવો સાપ પડ્યો એટલે બધા ભાગી છૂટ્યા, સાપ 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 કરતા ભાગી છૂટ્યા, બધા દૂર જઈને ઉભા રહ્યા। પણ સંતોને તો મહારાજનું નિયમ હતું, પાણી પેશાબના પ્રયોજન વિનેના સિવાય ક્યારે આસન ઉપરથી ઉભા થવું નહીં। સંતો તો ત્યાં ને ત્યાં બેઠા છે, સામે સાપ પડ્યો। થોડી વાર સાપ એમનો એમ રહ્યો, પણ ધીમે ધીમે શરીરની કળતર શાંતિ ધીમે ધીમે ચાલવાનું શરૂ કર્યું। ચાલતા ચાલતા અદ્ભુતાનંદ સ્વામીએ પ્રસંગને પોતે લખ્યો છે, પોતાનો અનુભવેલો પ્રસંગ, કે એ સાપ એ કોઈ સાધુના સાથળ ઉપરથી પસાર થાય, ઓલા બધા જુએ, કોઈ સાધુના સાથળ ઉપરથી, કોઈના છાતી ઉપરથી, અને આમ કરતા કરતા સાપ પસાર થતા થતા સચ્ચિદાનંદ સ્વામીના નાભીમાંથી મંત્રનો નાદ થતો હતો। અને નાભીમાંથી થતો મંત્રનો નાદ અને સચ્ચિદાનંદ સ્વામીના મસ્તક ઉપર સાપ એવી રીતે ગોઠવાયો, જેવી રીતે જાણે કે શંકરની મસ્તક ઉપર જટામાં એ સાપ ડોલતો હોય, આવી રીતે ગળામાં વીંટળાઈ અને મસ્તક ઉપર સ્વામીના નાભીમાંથી થતા નાદની સાથે તાલની સાથે તાલ મિલાવે એવી રીતે ડોલ્યો સાપ। આ દ્રશ્ય આ લોકોએ જોયું। પાછો ખાલી એમ થોડી વાર માટે નહીં, થોડો સમય રહ્યો એવી રીતે। પછી સ્વામીના શરીર ઉપરથી પસાર થઈ જે ઝાડ ઉપરથી પડ્યો હતો ત્યાં મુક્તાનંદ સ્વામી બેઠેલા, સ્વામીના શરીર ઉપરથી પસાર થઈ અને એ પાછો ઝાડ ઉપર ચડી ગયો। જેવો ઝાડ ઉપર ચડી ગયો, પણ પેલો ઉંદર ઝાડ ઉપરથી પડ્યો હતો ને એને અડ્યો નહીં, નહીં તો શિકાર સામે હાજર હતો। પાછો ઝાડ ઉપર ચડી ગયો અને આ દ્રશ્ય પેલા શેઠિયાઓએ જોયું અને હૈયું હલી ગયું। નાહકા ક્યું બ્રહ્મ કા દિખાવા કર રહે, જે બોલનારા હતા એ મુક્તાનંદ સ્વામીના ચરણમાં આવીને પગે પડ્યા, હો તમે સાચા બ્રહ્મ છો, તમે સાચા બ્રહ્મ છો। બ્રહ્મ હોય ને મૃત્યુનો ભય છે નો, તમે સાચા બ્રહ્મ છો, અમારી રસોઈ સ્વીકારો। સ્વામી કે ભગવાનની, મારા પ્રભુની આજ્ઞા નથી, ભિક્ષાવૃત્તિની આજ્ઞા છે। જે લોકો જોડીમાં અભક્ષ્ય નાખતા હતા, જે વિદ્રોહ કરનારા હતા, એને સાધુનું સાચું સ્વરૂપ દેખાયું ને બીજા દિવસથી જ એ સંતો જ્યારે ભિક્ષા માંગવા જાય ને તો અગાઉથી જ સીધા સામાન ગોળ લઈને ઊભા હોય, કોઈ લોટ લઈને ઊભા હોય। કદાચ અમારી રસોઈ સીધા રૂપમાં નહીં લો તો ભિક્ષાવૃત્તિના રૂપમાં તો લેશો કે નહીં। અને આવી રીતે સંતોની ભિક્ષામાં એ બધા આપવા માંડ્યા અને અમદાવાદમાં સત્સંગની જાવણી થવા લાગી। લ્યો, દ્રોહ કરનારા હતા, વિરોધ કરનારા હતા, કોઈકના કહેવાથી વિરોધ કરનારા હતા, એને સાધુના જે હૃદય, એની સ્થિતિ, એનું ભજન જોયું ને અને હૃદય ફરી ગયા। અને એટલા માટે જ
અને મુક્તાનંદ સ્વામી જેવા સાધુનો યોગ થાય ને, સાધુના યોગમાં આવેલા ભક્તો હોય ને, એ પણ જેને કોઈને મળે ને, એ પણ સામેથી કહો હો, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, મોગો મનુષ્યનો વારો ફેર ફેર નહીં મળનારો, ડાયા દિલમાં વિચારો સત્સંગ કીજીએ, સજની આરે ચોગડિયું અમૃત લાભનું, ફેર ફેર નહીં મળે એવું વિજના જબકારા જેવું, મોતી પરોવી લેવું સત્સંગ કીજીએ, સજની સંતના વચન ઉર્મા ધારીએ, સજની સંતના વચન ઉર્મા ધારીએ, ગાંઠ વાડી ન છૂટે નિયમ નિશ્ચય નવ તૂટે, સંસાર છાનો રે કૂટે સત્સંગ કીજીએ, સાચા સાધુ પુરુષની સેવા કીજીએ, પાપ પૂર્વના બળવા બ્રહ્મ મહોલ બળવા, સ્વામી નારાયણ મળવા સત્સંગ કીજીએ, સજની શિરને સાટે તે હરિને સેવીએ, સજની શિરને સાટે તે હરિને સેવીએ, પાછા પગલા ન ભરીએ મન કર્મ વચન હરિવરીએ, નારાયણ કહે ઠરીએ સત્સંગ કીજીએ, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, મોગો મનુષ્યનો વારો ફેર ફેર નહીં મળનારો, ડાયા દિલમાં વિચારો સત્સંગ કીજીએ, સત્સંગ કીજીએ, સત્સંગ કીજીએ. સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, મોંઘો મનુષ્યનો વારો ફેર ફેર નહીં મળનારો, ડાયા દિલમાં વિચારો સત્સંગ કીજીએ, સજની આરે ચોગડિયું અમૃત લાભનું. આવો અવસર પણ સાધુ કેવા, સજની સંતના વચન તે ઉર્મા ધારીએ, સાધુના વચન જોઈ લીધું એક વખત, જોઈ લીધું, સાધુ જોઈ લીધા. એક વખત સાધુના યોગમાં આવે અને દ્રોહ કરનારો હોય, વિદ્વેષ કરનારો હોય, અને એ પણ સંતનો આશ્રય ગ્રહણીને શિષ્ય થઈ જાય, આવા અનંત પ્રસંગો. અરે એમાં તો પછી હવે તો લોકોએ માંજા મૂક્યો, સંતોની પૂજાની મૂર્તિઓ તોડી નાખે, સિંહાસન લઈ લે. આપણે હરિકૃષ્ણ મહારાજ હોય ને, સંતોના સિંહાસન લઈ લે, પૂજાની મૂર્તિઓ બળાત્કારી ઉપાડી જાય. અરે કેટલાક હોય તો પુસ્તકો લઈ લે, કેટલાક હોય તો ભિક્ષા પાત્રોમાં અભક્ષ્ય વસ્તુઓ નાખે, અરે કેટલાક તો સ્ત્રીઓને મોકલાવે, સ્ત્રીઓનો સ્પર્શ કરાવડાવે, બળાત્કારે બેફામ બોલે. અરે કેટલાક તો સંતોના કંથા કૌપીન આ વસ્ત્રો ફાડી નાખે. અરે અપશબ્દ, કઠોર વચન, અને આવી રીતે જેમ ફાવે એમ બોલે. કેવી સ્થિતિ હશે ખબર છે? આટલો માર ખાઈ ખાઈને પણ સંતો સત્સંગ કરાવે, અને સત્સંગ કરાવી રહેલા સંતો, અને એમાં ચારે દિશાઓમાંથી સંતોને પીડા થઈને માર મારવામાં આવ્યો ને, અને સંતો મહારાજ પાસે ગઢપુરમાં આવવા લાગ્યા. સંતો બધા જ વિચરણ કરી, મહારાજે સંકલ્પ કર્યો, ગઢપુરમાં આવવા લાગ્યા. ભક્તો ગઢપુરમાં આવે ને, સંતોના મંડળ, કેવી એની સ્થિતિ હશે. મહારાજ પ્રકરણ ફેરવતા, એમાં એક પ્રસંગ એવો, મહારાજ નવું પ્રકરણ ચલાવેલું. એક સાધુ, એને થયું કે આપણે આવી કઠિનાઈ સહન નહીં થાય, સત્સંગ છોડીને વયા ગયા. મહારાજ નતા છોડ્યા,
નહોતું છોડ્યું, ભજન સ્વામિનારાયણનું કરે. હવે એક ગામમાં ગયા, રાત્રે 10 વાગે પહોંચ્યા હશે. 10 વાગે પહોંચ્યા હશે ને ત્યારે સુવાનો સમય, એટલે ગોદડી સાથે હતી, ગોદડી બિછાવી, ગામને પાદર રામજી મંદિર ચોરો ઓટલો, ગોદડી બિછાવીને સૂતા પહેલા પથારીમાં પલોઠી વાળીને બેઠા, આંખ બંધ કરી સ્વામિનારાયણ 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 આ મંત્રનો ઉચ્ચાર કરીને તે બાજુમાં રહેલા દ્વેષી કોઈ ભગવાધારી है, अबे ओ क्या बोल रहा है, આમ હાક મારતા કીધું સ્વામિનારાયણ કો છોડ દે. અને એ હરિદાસ સાધુ હતા, ગ્રસ્થમાં નતો હજી ગ્રસ્થાશ્રમ પુનઃ સ્વીકાર્યો, પણ સંત આશ્રમમાંથી વયા ગયેલા ને એનું પેલાનું નામ હીરાદાસ. અને હીરાદાસ પેલા દ્વેષીએ રાત્રે 10 વાગ્યાના સમયે ગામને પાદર એને મારવાનું શરૂ કર્યું. હીરાદાસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા રહ્યા. કેટલું માર્યું હશે, કેટલું માર્યું હશે. અરે ચીપિયાઓના માર મારીને લોહી લુહાણ કરી દીધેલા, અધમુઆ કરી નાખ્યા. એટલું માર મારેલો. પછી કોઈ કીધું અબે મર જાएगा, मर जाएगा तो पीड़ा भुगतना नहीं पड़ेगा, अब ऐसे भुगतेगा और दूसरों को भी बताएगा कि यार स्वामीनारायण का नाम मत लो, सब मारते हैं. આટલો માર માર્યા પછી એને છોડી મૂક્યા. અને બીજા જ દિવસે જલજીરીની એકાદશીનો દિવસ હતો. અને જલજીરીની એકાદશીના દિવસે હીરાદાસ ગઢપુરની અંદર મહારાજ પાસે આવીને કે મહારાજ, કાં તો આ જીવમાંથી તમારો નિશ્ચય કાઢી નાખો અને કાં મને સત્સંગમાં રાખો. આમ રડતા રડતા મહારાજને કીધું, સત્સંગ મૂકીને વયા ગયા હતા, કાં જીવમાંથી તમે નીકળી જાઓ. આ જીવ તમારામાં લાગી રહ્યો છે, હૈયામાંથી ગાંઠ પડી ગઈ છે. એક આસરા તેરા ઓ સ્વામીન મેરા, કા હૈયામાંથી એ દ્રઢતાની ગાંઠ છોડાવી દો, નિશ્ચય છોડાવી દો ને કા મને સત્સંગમાં રાખો. રડતા રડતા આટલું કીધું ને. અને મહારાજ કે એવી વાત કેમ કરો છો, નિશ્ચય કાઢવો તો કુસંગીનું કામ છે, નિશ્ચય કાઢવો હોય તો કુસંગીનું કામ છે. આટલું જે બોલે મહારાજ, ત્યાં તો પવનનો સપાટો આવ્યો ને, એમાં હીરાદાસે ઓઢેલું વસ્ત્ર હતું એ નીચે પડી ગયું. નીચે પડી ગયું અને જે જોયું ને તો માંસના લોચા નીકળેલા શરીરમાં. મહારાજની આંખમાં આંસુ આવી ગયા. મહારાજની આંખમાં આંસુ આવી ગયા. મહારાજ કે શું થયું સાધુરામ? અને વિગતે માંડીને વાત કરી. મહારાજ કે અમે તમારી સારવાર કરશું. નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી એ સંતો કે મહારાજ અમે સારવાર કરશું. મહારાજ કે ના, આ હીરાદાસની અમે સારવાર કરશું. મહારાજ પોતે હીરાદાસના શરીર ઉપર એ લાકડીઓના મારથી જામી ગયેલા લોહી ઉપર રેતીનો શેક મહારાજ કરે. જે માંસના લોચા નીકળી ગયેલા, ચીપિયાઓ મારેલા, ડામ લીધેલા, મહારાજ પોતે એ સાધુને પાટા બાંધે. મહારાજ એના માટે અરે નાઈ ન શકાય એવી સ્થિતિ. મહારાજ એના માટે પોતે હીરાદાસના સવારના ભાગમાં મહારાજ પોતે ગરમ પાણીવાળું કપડું કરી એના અંગ ઉપર ભીંજાવી અને એવી રીતે મહારાજ એને આપતકાળના ધર્મ પ્રમાણે સ્નાન કરાવે. હીરાદાસ મહારાજ કે સત્સંગમાં રહો.
આટલો. અરે ભક્તો, આ સાધુઓ નમાલા હતા? ના. આંખના પલકારે બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે એવા સમર્થ હતા. ગોપાનંદ સ્વામીને દ્વેષીઓએ કાંટાળી સૂળોથી માર મારેલો, અને કેટલા કાંટા વાગ્યા હશે, શરીરમાં ખૂંચ્યા હશે ને ભાંગી ગયા હશે. ખુદ ગઢપુર આવ્યા ત્યારે મહારાજે ગોપાળાનંદ સ્વામીના શરીરમાંથી 5 કાંટા થયા. દ્વેષીઓ આટલો માર મારે. પણ સંતોનું મંડળ આવ્યું, એમાંય બધા સંતો મહારાજ દંડવત કરી. એક સાધુ ઉભા હતા. એટલે મહારાજે પૂછ્યું, કેમ સાધુરામ તમે ઉભા છો? ત્યારે મુક્તાનંદ સ્વામીએ સાધુનો હાથ જાલી મહારાજ પાસે લઈ ગયા, અને મહારાજ પાસે લઈ જઈ એનું વસ્ત્ર હતું ને ઊંચું કરીને, વાંસો બતાવો સાધુરામ, તમારો વાંસો બતાવો. વસ્ત્ર ઊંચું કરીને મહારાજની આગળ સાધુનો વાંસો બતાવ્યો ને, ત્યારે મહારાજને ભ્રકુટી ચડી ગઈ. મારા સાધુને આમ માર મારે? મુક્તાનંદ સ્વામીએ શાંત કર્યા. મહારાજ, જીવની કરણી સામું જોઈએ ને. આધારાનંદ સ્વામી નોંધ્યું છે હરિચરિત્રામૃત સાગરની અંદર. મુક્તાનંદ સ્વામી મહારાજને કે, મહારાજ આપણે તમે અમને જે નિમિત્તે બ્રહ્માંડમાં લઈ આવ્યા છો ને, અનંત જીવનો ઉદ્ધાર કરવા માટે, મહારાજ એ રહી જશે. નથી કરવું મારે સત્સંગ. મારા સાધુને આમ આ લોકમાં રહીને શું? મહારાજ ઉતાવળા થઈ ગયા. પૃથ્વી ભાર મહારાજનો એવા આંકડા થઈ ગયા, લાલચોળ આંખ થઈ ગઈ, શરીરના રૂવાડા બેઠા થઈ ગયા. મુક્તાનંદ સ્વામીએ શાંત કર્યા, સંતોએ શાંત કર્યા, અને મહારાજના મુખમાંથી શબ્દો નીકળ્યા, સંતો, આયુઃ શ્રિયમ યશો ધર્મમ લોકાનાશીષ એવ ચ હંતિ શ્રેયાંસી સર્વાણી પુંસો મહદતિક્રમ. જેણે જેણે તમારો અપરાધ કર્યો છે ને, જેણે જેણે તમારો અપરાધ કર્યો છે, સંતો, એનો વિનાશકાળ નજીક આવી ગયો છે. મહારાજ એકદમ, સંતોનો વિનાશકાળ નજીક આવી ગયો છે. મારા નિરપરાધી સાધુને વગર વાંકે મારે? અરે મહારાજ દંડ દેવા ઉતાવળા થાય. વળી સ્વામી રોકે, સંતો, તમને મારનાર છે ને, એના પૂર્વના સત્કર્મો હશે, પ્રારબ્ધ હશે ને, બધું પૂરું થઈ ગયું. એના પુણ્યો પૂરા થઈ ગયા. હવે એના દુઃખના દિવસો શરૂ. આયુ એની આવરદા, આયુષ્યનો નાશ, ધનનો નાશ, એની યશ કીર્તિનો નાશ, એને ધર્મ અનુષ્ઠાન કરીને કરેલા સત્કર્મો, એનો બધાયનો નાશ. તમારો દ્રોહ કરવાથી અત્યારે પૃથ્વી પર અસુર રાજાઓ છે, એના બધાયના પાપ નો ઘડો ભરાઈ ગયો છે. મહારાજ આટલું બોલતા બોલતા, ભક્તો આ સત્સંગી જીવન શાસ્ત્ર, મહારાજ કે સતાંબો રક્ષણાર્થમ હિ રાધિકા રમણે છયા. સંતો, તમે જે સહન કર્યું છે ને, તમે જે સહન કર્યું છે, તમને જે મારનાર છે ને, એને ઉચિત દંડ દેનાર, એને ઉચિત દંડ દેનાર વાયુ દિશામાંથી ભગવાનના સંકલ્પથી
અસુર ગુરુઓ અને રાજાઓને શિક્ષા કરનાર એક રાજા આવી રહ્યો છે. અસુર ગુરુઓ રાજાઓને દંડ આપનાર વાયુખુણામાંથી એક રાજા આવી રહ્યો છે. કિમ પુરુષ ખંડ. નનો શ્રી રામચંદ્રેણ યહ કિમ પુરુષરાટ કૃતઃ તદવંશો નીતિ વિચ્છસ્ય ઈશાનસ્ય સકલાનિધિ ગૌરાંગો મુંડિતસ્મ અશ્રુદત્ કેશાંશ શીર્ષણી મલહીનાની વસ્ત્રાણી શસ્ત્રાણી ચ ધરત્યસૌ. એ વાયુ દિશામાંથી આવનાર રાજા કિમપુરુષ ખંડ, જ્યાં ભગવાન જેમ ભરતખંડના અધિષ્ઠાતા દેવ નરનારાયણ ભગવાન છે, એમ કિમપુરુષ ખંડના અધિષ્ઠાતા દેવ ભગવાન રામચંદ્રજી છે. અને ત્યાં રાજ કોણ સંભાળે છે? ત્યાં રાજ કોણ સંભાળે છે? તો કે વાલીના પુત્ર અંગદ. ભાગવતમાં પંચમ સ્કંદની અંદર કથા છે. એ વાલીના પુત્ર અંગદના વંશમાં જન્મેલા જે રાજાઓ છે, નીતિશાસ્ત્રમાં નિપુણ છે, ઈસુની ઉપાસના કરે છે. હા, નામ સહિત મહારાજે સ્પષ્ટતા કરી છે. અને એટલું જ, મલહીનાની વસ્ત્રાણી ધારત્ય સૌ. શરીરનો રંગ કેવો છે? તો કે શ્વેત. હા, દાઢી મૂછ મુંડાવે છે. શું લખ્યું? મુંડિત અશ્મશ્રુ દદત કેશાંશ શીર્ષણી. દાઢી મૂછ મુંડાવે છે ને મસ્તકના કેસ વધારે છે. અને સ્વચ્છ વસ્ત્રો પહેરે છે, શસ્ત્રને ધારણ કરનારા છે. એની તાકાત શું? તો કે નાના નાના જે રાજાઓ હોય ને પોતાને તાબે કરવાની કળામાં ચતુર છે. એનામાં 6 ગુણ, 5મા પ્રકરણમાં રાજાઓના જે ગુણ કીધા છે ને, એનામાં છે 6 ગુણ. સંધિ, વિગ્રહ, યાન, આસન, સંશ્રય, દ્વૈધી ભાવમાં નિપુણ છે. સંધિ અને વિગ્રહ, આપણે તો ભાગલા પાડોનો રાજ કરો જે કથા પ્રસંગ સાંભળ્યા છે ને ઇતિહાસમાં, એમાં એ નિપુણ છે. સામ, દામ, દંડ, ભેદ આ 4 ઉપાયોમાં પણ નિપુણ છે. એવી જ રીતે ઋણ લેવું દેવું આદિ 18 પ્રકારના વ્યવહારમાં પણ નિપુણ છે. સૈન્યની અંદર, યુદ્ધ કળાની અંદર ગરુડાકારના વ્યૂહ ગોઠવે છે, ચક્રવ્યૂહ, મકરાકાર, ક્રૌંચ પક્ષી જેમ શિકાર કરે, ક્રૌંચના આકારની વ્યૂહરચના છે લશ્કરની, એ પણ એ જાણે છે. ચક્રવ્યૂહને જાણે છે. સૂચિમુખ, મહદ, વજ્રાયુધ, સર્વતો ભદ્ર મંડલાકાર વ્યૂહ, અર્ધચંદ્રાકાર વ્યૂહ, શકટ, ગાડાના આકારમાં લશ્કર ચાલતું હોય ને એ સામેના રાજ્ય ઉપર હુમલો કરે. પછી શૃંગટાક ફલાકાર પ્રકારની વ્યૂહરચના. આ તમામ પ્રકારની વ્યૂહરચનાઓમાં નિપુણ છે. અને અલ્પ સૈન્યથી પણ મહત કાર્ય સાધવામાં સક્ષમ છે. ભક્તો, આ જે વાત મહારાજ ગઢપુરની અંદર કરી, ઈસવીસનની ગણતરી કરીએ તો લગભગ સમય હશે 1804 થી માંડી અને 7ની વચ્ચેનો, 7-8ની વચ્ચેનો સમયગાળો હશે. ત્યારે હજી ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના મંડાણ થવા માંડ્યા હતા કે આવી રહી હતી, એવા સંજોગો હતા. બરાબર. અને ત્યારે મહારાજે આ ભવિષ્યવાણી કરી છે. અને 10 પ્રકારના ધર્મનું પાલન કરે છે.
ધર્મનું પાલન કરે છે એ 10 પ્રકારના ધર્મ કયા? તો એ પણ મહારાજે કીધું. ઈસુ સિવાય બીજા કોઈને દેવ માનતા નથી. બીજું એનો પ્રથમ ધર્મ એ છે, પ્રથમ ઈસુને પ્રેમ કરવાનો. બીજું ત્રીજું કે અસત્ય વાતમાં ક્યારે પણ ઈસુના સુગંધ ખાતો નથી એ. ચોથું, રવિવારે પૂજા કરે છે ને રવિવારના દિવસે રજા રાખે છે કાર્યમાં. આપણે એમ થાય કે હવે એ સમય તો મહારાજને તો કોઈ મળ્યું નથી એ, બરાબર. એ રજા રાખે છે, માત પિતાને આદર આપે છે, અને મનુષ્યનો ઘાત નથી કરતો, પરસ્ત્રી સાથે વિચાર નથી કરતો, કોઈ પણ વસ્તુની ચોરી ન કરે, કોઈની ખોટી સાક્ષી ન પૂરે, લાંચ આદિક વડે પારકા ધનને લેવાની કે મનથી પણ ક્યારે ઈચ્છા કરવી નહીં, એ એમનો 10મો ધર્મ છે. આ 10 પ્રકારના ધર્મનું પાલન કરતો એ રાજા અધર્મીઓને શિક્ષા કરવા માટે ને તમારું રક્ષણ કરવા માટે, હે નિષ્પાપ સંતો, એ રાજાનું આગમન થશે, થઈ રહ્યું છે, ત્યાં સુધી તમારે એક કામ કરવાનું છે. હવે શું? તમને કોઈ આ સ્વામિનારાયણનો સાધુ છે એમ તમને ઓળખી ન શકે એવો વેશ ધારણ કરીને સત્સંગ કરાવવા માટે નીકળો, વિચરણ કરો. અલક્ષ્યપણે, અલક્ષ્યપણે. જેમ પાંડવો એ સંકટ સમયે જેમ 13મું વર્ષ હતું, 13 વર્ષનો વનવાસ હતો, એમાં 13મું જે વર્ષ હતું એ કોઈ ઓળખી ન શકે, ગુપ્ત વેશે વિરાટનગરીમાં રહ્યા હતા. એમ તમે સમગ્ર ભૂમંડળ ઉપર અલક્ષ્યપણે તમને કોઈ ઓળખી ન શકે કે આ સ્વામિનારાયણના છે, એવો વેશ ધારણ કરી અને તમે સત્સંગ વિચરણ માટે પાછા પુનઃ દેશે સંતરમાં ગામડાઓમાં ફરવા માટે જાઓ. પેલો રાજા ના આવે ત્યાં સુધી અલક્ષ્યપણે છુપાવે છે. પણ એક વાત હૈયામાં દ્રઢ રાખજો, અંતે ધર્મનો જ જય થશે, અધર્મનો નહીં. હૈયામાં હિંમત રાખજો, ચિંતા મુક્ત થઈ આજથી તમને કોઈ ઓળખી ન શકે તેવા વેશે સુખપૂર્વક તમે સત્સંગ પ્રચાર કરો. આવી રીતે મહારાજે એ સંતોને ગામડે ગામડે વિચરણ કરવાની આજ્ઞા આપી. અને હવે એ સંતો ધોતી માથે લાંગ કાઢી મૂકેલી, શિખા જે છે એ પણ કાઢી મૂકેલી, પછી તિલક અને ચાંદલો કઢાવી નાખેલો મહારાજે, કંઠમાં પણ મહારાજે રુદ્રાક્ષ ધારણ કરાવેલો, વૈષ્ણવોના જે ચિહ્ન હતા એ મહારાજ કઢાવી, અને સામાન્ય જે લોકમાં જે સંન્યાસીઓ જે રૂપમાં વિહરતા હોય એવા રૂપમાં મહારાજે સંતોને ગામડે વિચરણ કરવા માટેની આજ્ઞા આપી. અને સંતો એ રીતે ગામડા વિચરણ કરવા લાગ્યા. અને બીજી બાજુ વાયુ દિશામાંથી જે રાજા આવ્યો છે અને એની જે વાત છે એ આપણે આગળના સત્રમાં સાંભળશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામધમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
નારાયણ સ્વામી 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 નારાયણ. બોલો શ્રી નર નારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય.